એક ભણેલો ગણેલો વ્યક્તિ કેવો હોવો જોઈએ? ભણવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ને આપણે કોન્ફિડન્ટ રહીને બોલી શકીએ એ પણ છે. એક વખત રાજાને એવું સ્વપ્ન આવે છે કે એ સ્વપ્ન દરમિયાન એના બધા દાંત પડી ગયા છે, ખાલી એક જ દાંત બચ્યો છે. અને બીજા દિવસે રાજાએ જ્યારે આ સ્વપ્નનું પૂછા કરાવી એના વિદ્વાનો પાસેથી, તો એ વિદ્વાને કીધું કે રાજા, આનો મતલબ થાય છે કે તમારા કુટુંબીજનો બધા મરી જશે અને છેલ્લે તમે બચશો. આ જોઈને રાજાને જો કે ગુસ્સો આવ્યો અને એને જેલની અંદર નાખી દીધો. અને એવા ક્ષણે એક બીજો વ્યક્તિ આવે છે અને એણે આખા સ્વપ્નની હકીકત એને કીધી કે રાજા, આનો મતલબ એવું થાય છે કે તમારા બધા કુટુંબીજનોમાંથી તમે સૌથી લાંબુ આયુષ્ય ભોગવશો. અને અમે જો કે રાજ્યના વાસીઓ બહુ નસીબદાર કહેવાય કે તમારા જેવા વ્યક્તિનો અહીંયા લાંબો શાસનકાળ અમને મળેલો છે. આ સ્ટોરી સાંભળીને આ જો કે જોઈને રાજાને બહુ ખુશ થાય છે અને એને ઇનામથી પણ એને પુરસ્કૃત કરે છે. જ્યારે ત્યાંથી નીકળી રહ્યો છે ત્યારે એ સામે જેલની અંદર રહેલો વ્યક્તિ એને પ્રશ્ન કરે છે કે આપણે બે સેમ જવાબ આપ્યો છે, છતાં પણ આવું કેમ બન્યું? ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે આપણા બે જો કે જવાબ સેમ જ આપ્યો છે, પણ તારી રજૂઆત કરવાની શૈલીના કારણે તું અત્યારે અહીંયા જેલમાં છું અને મારી રજૂઆત કરવાની શૈલીના કારણે અત્યારે હું અહીંયા ઇનામથી નવાજવામાં આવ્યો છું. ક્યાંક ને ક્યાંક આપણે પણ એવું કરતા હોઈએ છીએ કે વાતચીત જે છે ને, બોલવાની આખી મેથડ આપણને આવડવી જોઈએ. ઘણી જગ્યાએ આપણે એવું બનતું હોય છે કે કોઈક જગ્યાએ આવેદનપત્ર આપવાનું હોય કે કોઈ આપણી વાત બીજા સરકાર સુધી પહોંચાડવાનું હોય, ત્યારે આપણે એક એવા વ્યક્તિની તલાશ કરીએ છીએ કે જે બીજા વ્યક્તિઓની સામે ખુલીને વાત કરી શકે. બરાબર? તો ભણવાની સાથે સાથે આ વસ્તુનું પણ હોવું ખાસ જરૂરી છે.